નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડ તેનું પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ તેનું સ્વાધ્યાય 1 નું ક્વેશ્ચન નંબર 4 આપણે જોવાના છીએ મિત્રો, બરાબર? એના ક્વેશ્ચન નંબર 4 જોઈએ તો અહીંયા છે કે જો સંખ્યા 25,2520નું અવિભાજ્ય અવયવ કરે તો 2/3 3ની ખાલી જગ્યા ઘાત અને ગુણ્યા ક્યુ ગુણ્યા 7 હોય તો પી અને ક્યુ શોધવાનું। તો મિત્રો આમાં શું કરવાનું છે, આપણે 250ના અવિભાજ્ય અવયવ પાડવાના છે, બરાબર? તો અહીંયા હું પાડું છું એક સાઈડમાં, તમે જોજો મિત્રો। 25 વિશે પહેલા 2 ભાગ ચાલશે કારણ કે પાછળ શું છે, 2 એકા 2 2 2 4 2 2 એકા 2 2 2 4 2 6 12 0 હજુ પણ 2 ચાલશે, 6 2 12 3 બરાબર। હજુ પણ 2 ભાગ ચાલશે, તમે જોતા રહેજો મિત્રો કમ્પ્લીટ। અને 2 3 2 6 6 15 2 30 હવે નહીં ચાલે। હવે મિત્રો 3 ભાગ ચાલશે કારણ કે જો 5 ને 1 6 6 ને 3 9 3ના ઘડિયામાં 9 આવી જાય, બરાબર? 3 એકા 3 3 5 15 બરાબર। હજુ પણ 3 3 5 15 હવે મિત્રો 5 ચાલશે, 5 એકા 1 જ મિનિટ ઉભા રહેજો મિત્રો, અહીંયા જે ભૂલ થઈ છે 30 6 315 ને 315 720 630 ને 630 6 6 6 12 વધી 1 બરાબર છે મિત્રો। અને અહીંયા 1260 0 12 વધી 1 2 2 4 ને 5 1 એક જ મિનિટ મિત્રો, 1 2 60 1 2 60 0 6 6 12 વધી 1 5 2 બરાબર છે। તે પણ 15 3 મિત્રો અહીંયા 15 3 ના થાય, 15 3 315 ના થાય, આ ખોટું છે મિત્રો। 5 9 હજુ ચાલશે પરંતુ 3 1 3 એક જ મિનિટ મિત્રો, 3 એકા 3 0 ઉપરથી ઉતારે 5 15 3 5 5 3 15 5 એકા 5 એક જ મિનિટ મિત્રો। અહીંયા મિત્રો અહીંયા ભૂલ થઈ છે, હવે ખબર પડી, જો મિત્રો 105 આવે, બરાબર? હવે 5 ભાગ ચાલશે મિત્રો, ના હજુ 5 ને 1 6 3 ભાગ ચાલશે પરંતુ જોઈએ 3 3 9 3 5 15 હવે 7 ભાગ ચાલશે, 5 5 7 5 35 અને અહીંયા 7 એકા 7 ખબર પડી ગઈ મિત્રો। અહીંયા આપણે અવિભાજ્ય અવયવ કર્યું। હવે જોઈએ 2 ની કેટલી ઘાત છે, 1 2 ની 3, તો અહીંયા લખીએ 2 ની 3 ગુણ્યા 3 ની 2 ગુણ્યા 5 ગુણ્યા 7। તો મિત્રો અહીંયા પી છે, તો અહીંયા પી કેટલો છે 2 અને ક્યુ કેટલો છે 5, તો અહીંયા લખીએ પી બરાબર 2 અને ક્યુ બરાબર 5। ખબર પડી ગઈ મિત્રો। આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 4 જોયો। તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ખાસ કરીને કોમેન્ટ કરજો ને તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને તમારા મિત્રોને પણ આવડે। થેન્ક યુ સો મચ, વિડીયો જોવા ખૂબ ખૂબ આભાર।